માતાજી મિત્રો, તો આપણે આવી ગયા છીએ એક નવા બ્લોગ સાથે। તો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે હું બહુ ખુશ છું કેમ કે મારે શાળામાં પહેલો નંબર આવ્યો છે। તો આજે આપણે ડુંગર આવી ગયા છીએ। તો મિત્રો જોઈ લો, તમને દેખાતું જ હશે। તો આપણે 5013 સબસ્ક્રાઈબર થઈ ગયા છે। તો આપનો ખૂબ ખૂબ આભાર, અને હજી પણ એમને આમ સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને અમારે વધુમાં વધુ વ્યૂ આવે અને સબસ્ક્રાઈબર વધતા રહે। આપ મિત્રોનો બધાનો સપોર્ટ સારો છે। તો મિત્રો જોઈ લો, અત્યારે અમે ખુલ્લા ખેતરમાં છીએ। તો જો મિત્રો, હું અહીંયા છું, હજી ડુંગળી વાટીને આવ્યા જ છું। જો મિત્રો, તમને આગળથી દેખાતું હશે, ડુંગળી બધા વાટે છે। તો જો મિત્રો, આ અમારા રહેઠાણ છે। તો મિત્રો, તમને દેખાતું જ હશે। તો આ વિડીયોમાં પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વધુમાં વધુ શેર કરજો। તો મિત્રો જોઈ લો, ખાલી ખેતર છે। તો મિત્રો, હું આજે તમને હવે ડુંગળી બતાવવાનો છું, જે અમે અત્યાર સુધી વાટતા હતા, અને અત્યારે જો થોડા ખેંચવાની બાકી છે એ તમને બતાડી દઉં। તો બ્લોગમાં અંત સુધી બના રહેજો। તો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છે ડુંગળી તરફ। ખુલ્લું ખેતર છે, અહીંયા પહેલાં કપા હતા દિવાળી પહેલાં। જો મિત્રો, આ ખડ છે, અને હવે આવી ગઈ ડુંગળી, તમને દેખાતી જશે। તો જો મિત્રો, મારી વાહે પણ છે કેટલી બધી ડુંગળી, ઠેઠ બાવળિયા દેખાય ત્યાં સુધી અમારે વાઢવાની છે। તમને સામેથી દેખાતું પણ હશે। જો વિડીયો નથી બનાવતા, ડુંગળી વાઢે છે। ક્યારેક બોલાઈ જાય, એવું તો ચાલ્યા કરે। તો જો મિત્રો, અહીંયા વાયર હતો એટલે ટપવો પડે છે। તો અમારો આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો। તો નવા બ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય।